તો જો મિત્રો આપણે છે ને પહોંચ્યા છે ને ફરતેજ તો ફાઇનલી જો આપણે તકો ઉપડી ગયો છે અને કેવી ગયા છે બધા ફાઇનલી જો આપણે છે ને બસમાં આવી ગયા છીએ ફાઇનલી જો આપણે ગારિયાદર પહોંચ્યા છે આગળ ડેપો છે હવે જો બસમાં ઉતરી ગયા છે બધા તો કેમ છો બધા મિત્રો મજામાં તો છે મજા માત્ર તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો બધાને પહેલાં જય માતાજી જય હનુમાન દાદા બાપા સીતારામ તો જો આપણે તમને ખબર છે કે આપણે હાજે છે ને અહીંયા પહોંચ્યા હતા અને એ વિડીયો ન જોયો હોય તો આપણે અપલોડ કરી દીધો છે વિડીયો ફટાફટ જોઈ આવજો અને જો આપણે સીધા મારા હારા વાડી વહી હતા એમ કણકોટ ભાવનગર પાસે કણકોટ ત્યાં હાજે આવ્યા હતા હાજે કંઈ આ બતાવવા એવું હતું નહીં કેમ કે અંધારું હતું કે નહીં એટલે ન બતાવ્યું આ છે મારા હારાની વાડી તો હાજે સીધા મેં આવ્યા હતા અને જો આ રમવા મળે છે અને ઓલા બધા જો નાસ્તો કરવા બેઠા છે વૈશાલીની આમાં પપ્પાને મજા નથી આવે ને તો એ સૂતા છે આવું છે હા જો મારા હાળા છે જો હાલો ધાબામાં જઈ આ બધું આમ નજારો બતાવો એક નંબર નજારો છે લીલું લીલું સમ બધું હાજે એવા હતા પછી કેમ કે એનાથી દિવસે નીકળ્યા હતા એટલે હાજે પહોંચી ગયા હતા પછી વાળું પાણી કરીને સુઈ ગયા હતા મેં અત્યારે ઉતારી વાડીને અરે તો શું બતાવી અને મસ્ત વાતાવરણ છે સવારમાં તો મજા જ આવે તો વાડીનું કામ કરવું પડે તો થોડીક તકલીફ પડે બાકી આમ રખડવાનું હોય તો બધા મજા જ આવે વાડીનું કામ કરવું ને થોડુંક અઘરું પડે તો આગળનો વિડીયો જોયો ન જોયો હોય તો એ આપણે અપલોડ કરી દીધો છે અને આપણે હું કમાવા દેહમાં આ વિડીયોમાં તમને ખબર પડી જશે એટલે બ્લોગમાં બને રહેજો અને આ વિડીયોમાં ચોક્કસ કહી દેવાનું છે કે હું લેવા દેહમાં આવ્યા છે તો વિડીયોમાં બને રહેજો આગળ શું થાય છે બતાવી તમને આગળ અહીંથી નીકળવાનું છે જવાનું છે આજ સીધું પાલડી આપણા ઘેરે કીધું હાજે ઇકો વાળો હતો ને એને જવાનું તો આમ સીધું તળાજા બાજુ તે મેં વાડી અમને ઉતરતા ગયા મેં કહ્યું અહીંથી હવારમાં આપણે વહી જાવ સીધા આપણે પાલડીને કે સીધું પાલડી જવાનું હતું હવે હવારમાં વહી જાવ પાલડી એમ કીધું તો હવે અત્યારે આગળ જો બધા નાસ્તો ને એવું કરે છે બધા હવે નાહી ધોઈ નાખે કમ્પ્લીટ થઈ જાય પછી જવાનું છે પાલડી તો હાલો બેને વ્લોગમાં તો આ છે ને ગામડાની ખબર છે ગટર નહીં આમ જો તમે રસ્તો જુઓ ખાલી કેવો મસ્ત મજાનો છે તો બે બાજુ લીલા વચ્ચે પટ્ટી સિંગલ પટ્ટી ગાડા ગાડો કહેવાય ને ગાડા ગાડો એક નંબર છે તો જો મિત્રો આપણે છે ને નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર પણ મારા પપ્પાને મજા બગડી ગઈ છે ને તેમાં હાર હશે ને દવાખાને લઈને ગયા છે કે હું ઇન્જેક્શન બાટલો સડાવતા આવું મેં તો તમે જાઓ પછી આપણે અહીંથી નીકળવા કેમ કે અહીંથી વાહનમાં જવાનું છે ગાડી આપણી છે પણ દેહમાં એટલે ઘેરે પાલડી પડી છે અને મારા ભાઈની એક ગાડી હતી ને હાળાની એટલે વહી ગયા છે અને અમારે વાહનમાં જવાનું છે આ તો બધું તૈયાર કરે છે એ હાલો જવું નથી આપણે ઘેરે થાય છે અને અમારે આવું બે વેવાને બેઠા કંઈક વાતોના ફટાકા દાબે છે અને આપણે છે ને અમને નીકળવાનું છે પણ પપ્પાની દવાખાને વેવાનું પછી તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અહીંયા બપોર તો થઈ જાય કેમ કે 11 તો વાગવા આવ્યા અને ત્યાં ઘેરે પહોંચી જાય ઘણું મોડું થઈ જાય પણ તો શું કરું મજા નથી બપોર એટલે મોડું થઈ જાય તો જો હવે બપોર પડી ગયા છે અને જે કાંઈ નીકળવાનું કાંઈ ઓલું કરતું ને હવે નીકળવાની તૈયારી થઈ ગઈ છે ફૂલ કેમ કે મારા પપ્પાને દવાખાને લઈ ગયા હતા ત્યાં મજા બાટલો સડાઈ આવ્યા છે એટલે હવે એના રાહત છે ને ઠેલાને બધું તૈયાર થઈ ગયા છે ને અમને ત્રણે પેલા મારા છે ને ગાડીને ઉતારી જાય પછી મારા પપ્પાને બીજો ફેરો મારી દે એ ઘડી કાંઈ આરામ કરી લે જો ઉતાર બાટલો સડાઈને આવ્યા છે અમને હવે ઉતારવા આવે છે પછી હવે પાલડી કેટલા વાગે પહોંચ્યું કે નક્કી નહીં બ્લોગમાં બને રહેજો હવે ત્યાર થઈ ગયા વૈશાલીની એમાં સારસલની લીધું ને હાલો આવજો કૂતરાભાઈ જો નીકળું છું ફેરો મારી દે મારા સારા પહેલાં અમને અડધે સુધી મેં કીધા પછી મારા પપ્પાને મેં કીધા પછી નાથી મારું વાહન વહી એટલે હાન પહેલાં તો લગભગ પહોંચી જાઉં તો જોયું છે બને જો વર્ગમાં અંત સુધી એટલે મજા આવ્યા કરવાની છે તો જો મિત્રો આપણે છે ને પહોંચ્યા છે ને ફરતેજ અને હજી મારા પપ્પાને ફેરો મારવા ગયા લેવા ગયા છે ને ફરતેજ પહોંચ્યા છે રોડ છે હાઈવે આપણે આમ જવાનું છે આ પેટ્રોલ પંપ ઊભા થઈએ ને ઇન્ડિયન પેટ્રોલ પંપ છે ઊભા થઈએ તો હમણાં મહારાની વહી આવે પપ્પાને મેપ આવે મહારા એ વહી આવે પછી આપણે અહીંથી વાહન ગોચ્યું ને એમાં વહી જાઉં ગારિયાધારનું મળે ગારિયાધાર અને પાલીતાણાનું મળે તો પાલીતાણા રોડ ઊભા થઈ ગયા ત્યારે જો હા વાહનમાં જવાનું તો આવું હોય જો ક્યારેક મળે ન મળે વહેલા મોડું થાય તો એવું છે બધું
પણ આવે પછી વાહન પછી ઊભું રાખવાય ને, કેમ કે હજી બધા પાછળ આવે પછી વાહન કાંઈક ઊભું રાખવું છું અને પછી જવાનું છે, જ્યાં મળે એમાં બે જવાનું છે. તો ફાઇનલી તો આપણે છે ને બસમાં બેસી ગયા છીએ, સરકારી બસમાં સરકારી નથી, પ્રાઇવેટ તડકો બે ગયા છે. ગાડી તરફ ઉતરવાનું છે, તો ગાડી તર આવી ગયું છે, બસ સ્ટેશન કરી તેનું બસ ઉતરી ગયું છે, ઉતરવાનું સાથે લઈ લે સુધી હાલે હાલો ઉતરો હાલો. ફાઇનલી તો આપણે ગાડી તરફ પહોંચ્યા છે, આગળ ડેપો છે. હવે જો બસમાં ઉતરી ગયા છે બધા અને જાય છે વાલમ ચોકમાં આપણું જે સ્ટેશન છે આપણે ગામડે જવાનું, ત્યાં જાય છે તો હાલ્યા જાય છે, બસમાંથી ઉતરી ગયા છે અને હાલ્યા જાય છે. હવે આપણું જો ગારિયાધાર છે, ગારિયાધારની બજાર ત્યાંથી જવાનું છે આપણે વાલમ ચોકમાં. અને આ જો કાંઈક આયોજન છે, હું આપણને કંઈ ખબર નથી, આ સરકારી દવાખાનું. તો અહીંયા ફાઇનલી જો આપણે રૂપાવટી રોડ આવી ગયા છીએ, આ છે રૂપાવટી રોડ, આમ તો ગારિયાધાર. તો આપણા તગામાં બેવાનું છે, આવી ગયો છે, આપણે ઉપાડવા છે અમને. એક પેસેન્જર આવી જાય પછી 5 મિનિટ ઉભા રહી ઉપાડી ને કાંઈ વાંધો ને હાલો ઘડી 5 મિનિટ ઉભા રહી પેસેન્જર આવી જાય તો ઉપાડવા, પછી સીધા વૈયા જવા. 5 જણા છે અને પાલડી મેકો આવશે એ બોલી કરીશ આપણે, પાલડી મેકી જશે એમાં આપવાની બધા બે ગયા છે. ચાલો તગો અમને ઉપડે પછી તમને બતાવો અને મળવી સીધા આપણે પાલડી જાય. ઘરે પોખ્યું તેમ થાય, હા છે એમ, કેમ કે આપણું ઘર કહેવાય ને. તો આ બધા બે ગયા છે, ચાલો ફટાફટ આપણે બે જઈએ એમ થઈ જવા દઈએ. તો ફાઇનલી તો આપણે તગો ઉપડી ગયો છે અને ગયા છે બધા ભાઈ ચાલી. શરમ ન લાગતી ને? કેમ કે એને શરમ લાગે, ગામડા શરમ ન લાગે. મજા છે તું બધા બે ગયા છે. આપણે હમણાં કાંઈક બાકડા નાખેલો ને તો બાકડામાં ચડીને બે ગયા છીએ. અમે અમારા ગામના તળાવે પહોંચ્યા છીએ, તો આ બધા તગામાં બેઠા છે ભાઈ ચાલી. એટલે આપણા ગામનું તળાવ છે ઘટે નહીં એમ. અમારા ગામનું મોટું તળાવ છે, ઓઇલ આખું બધા તો છે નહીં. જુઓ આપણા ગામનું છે મોટું તળાવ છે, ડેમ. અને આ વચ્ચે જગ્યા છે ને એ અમારા ગામનું દડી છે, એની દડી કેવી આમે તો જૂનો વડલો છે. બકરા સારા છે. હાલો ફટાફટ પહોંચી જઈએ આપણે ઘેરે, અને ઘેરે બધું બતાવો, આપણું ઘર વાર બધું બતાવું અને જોયું થશે બ્લોગમાં, આગલા બ્લોગમાં. તો આ તો ફરીથી બતાવો તમે આવો. તો આપણે ઘેરે પહોંચ્યા છીએ અને આવી અંદર બધા બેઠા છે. આપણું કરશે અમારા ભાઈ. જો મજા આવી ગઈ લાગે ભાઈ? હા હાલો છે તો કે મજા નથી આવી. ઓહો આમ તો તમે ઘરનો નજારો જુઓ તમે ખાલી. ઓહો આ ઘર છે કે વાડી છે? આમ તો ઓહો જો એટલે આપણે વાડી આટા મારી છે, અવડું ખર્ચ થઈ ગયું જુઓ. ઓહો ઘરની હાલત તો જો થઈ ગઈ. આમ જો તો એટલામાં જ ખાલી જ્યાં સિમેન્ટનું ઓલું છે ને કોબો નાખતે ખડ નથી, બાકી બધે ખડ. આમ જુઓ અહીંયા તો કડકે સુધી ખડ. આ જાહેર છે કે શું છે? એટલે જો આ ઘર છે ને આપણે કોઈ રેવી ને પડતર પડ્યું રહે ને એટલે આવું બધું થઈ જાય. રહેતા હોય તો સારું રહે. જો એટલે આમ જો અઘોસર થઈ ગયું બધું, ઝાર ઉગી છે ખડ ને આંબા ને એવું જોઈએ. પાછું સુકાઈ ગયું પણ હવે સારું થઈ ગયું છે, કેમ કે વરસાદનું પાણી અડી ગયું એટલે સારું થઈ ગયું છે. તો લીંબુડી બીંબુડી બધું કોળી ગયું છે. શેકુડી તાંદળિયાની મેથી છે અહીંયા, તાંદળિયાની ભાજી મેથી. હું જો આવું ખડ થઈ ગયું છે અમારા ફળિયામાં. તો હાલો આ બધું કાંઈક કરવું પડશે. આડાવડું જો તો હાથવારી કાઢો મને હાવણે લઈને શેર જો નથી થતું હરખું એનાથી તો હલવાનું છે. તો હાલો હવે કાંઈક હવે હરખું કરીએ અને પછી મળીએ કાંઈક આમ
આમ રોજ કરી મકાનનું આ કોઈ રે નહીં તો આવું થઈ ગયું જો એટલે આમ જો અઘોસર જેવું થઈ ગયું બધું રોજ કરી. ઓહો વાડીમાં હોય એવું આપણે ગામમાં એવી છે કે વાડીએ રહી કે દેશને પૂછતી તો અઘોસર થઈ ગયું બધું. એ ધનવેલ છે. આવું થઈ ગયું છે બધું. આપણે બધું સાફ સફાઈ કરી નાખીએ તો જો હવે બધું વાળે છોડે કર્યું છે હરખું. બધું કામ સારું છે વાળવાનું એનું. અહીંયા બધું ખર તો આમનો ખર તો કાંઈ એકદમ નીકળે ને એટલું ખર્ચે ને વૈશાલી ઉપર બધું હમું કરતી હતું. ઉપર તમને રૂમ બતાવું પેલા જાવ છો ધાબામાંથી. આ બધું સાફ સફાઈ કરતી હતી શેજુ. અને તો આમાં મારે કાંઈ કરશે ને બધા મહેમાન બેઠા છે. જો આ ઉપરની રૂમું છે આપણી. સાફ સફાઈ તો બધી કરી નાખી છે. શેટી એક ફેરવાની બોલે ખેર બાકી હતી ને તો આ બાકી હતી અત્યારે ફેરવી નાખી છે. તમને નજારો બતાવું નજારો મારા ગામનો. આ આપણું ઘર છે. આપણું ગામ છે. એમ પછી આપણે તળાવ ને એવું બતાવે. અને આપણે જવાનું છે અત્યારે હનુમાન દાદાએ. તો હનુમાન દાદાએ જઈએ શ્રીફળ અત્યારે જવાનું છે. તો આવા આપણા ઘર છે વટીને જવાનું છે હનુમાન દાદા. તો હાલો હનુમાન દાદા જઈએ શ્રીફળને વધારી આવી અને પછી મળીએ. અને જો આ છે તમને કહી દઉં તમને કહેતો હતો ને દેહમાં હું લેવા તો દેહમાં છે ને મારા કાકાનો છોકરો છે ને એના ઘરનાનું શ્રીમત છે એ હાટો આવ્યા છે એ દેહમાં. તો આગલો વિડીયો મેં તમને કીધું તો હું કહીશ પણ બીજા વિડીયો આ વિડીયો મેં તમને કહી દીધી હાટો દેહમાં આવ્યા છે. અચાનક આવવાનું થયું. અચાનક આવવાનું ખબર હતી દેહમાં આવવાનું તેમ પણ હાજ આવવાનું હતું ને બપોર નીકળી જાય એ અચાનક બીજું કાંઈ હતું નહીં. અને મારા કાકા છે ને છોકરાનું મારા કાકાનો છોકરો છે ને મારો ભાઈ એના ઘરનાનું શ્રીમત છે એ હાટું બધા આવ્યા છે. અને અમારા ઘરમાં ખોય બાંધી છે નાના છોકરા હાટું. અને વૈશાલી જોઈ આડા બધું ખેલા ને એવું બધું ફેરવે છે. તો હવે જવું છે મારે હનુમાન દાદા શ્રીફળને બધે એવું. તો જો અમે નીકળી ગયા છે હનુમાન દાદા જાય છે. ભૂષણ દાદા હનુમાન દાદા પગે લાગવાનું છે. આપણે ગાડી અને હનુમાન દાદા આકાશ આપણા ગામનો નજારો છે જોવા તમે કઈ ઘટે નહીં હોય એક નંબર લાગે છે. હનુમાન દાદા મંદિર છે. હનુમાન દાદા હનુમાન દાદા મહાદેવ મહાદેવ. આ છે હનુમાન દાદાનું મંદિર મારા ગામનું. આજનો નજારો જુઓ. હું આકાશ બે આવ્યા છે આકાશ. હાલો શ્રીફળને વધારી નાખીએ. અને અહીંયા તો મુંબઈમાંનું મંદિર છે ને મહાદેવનું મંદિર છે. વધારી નાખ્યું શ્રીફળને વધારી નાખ્યું છે હનુમાન દાદાએ અને પગે લાગી લીધું છે. હવે જવાનું છે ઘર બાજુ. કાકાશ લાગી લીધું પગે? હા છે. તમે બધા પગે લાગી લ્યો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. આ છે અમારા પૂર્ધન દાદા. પૂર્ધન દાદા આપણે પૂર્ધન દાદા આવી દેરી છે નાની એવી. લાગી લેવી પછી જવા દેવી ઘેરે. તો આપણે છે ને માતાજી મઠ આવી ગયા છે. તો આપણે માતાજી મઠ છે. આપણે કુલદેવી છે સાઉન્ડામાં, ખોડિયારમાં, મમઈમાં, ખોડિયારમાં, મહાકાળીમાં. હા હમણાં દિવાળી છે ને આપણે નવો મઠ બનાવવાનો છે. આ પતરા કાઢીને સ્લેબ ભેળવાનું છે દિવાળીએ એવો પ્લાન કરેલો છે. એ જે વાત ચાલુ છે બધી. અને અમારો અર્ષિલભાઈનો ફોટો મૂકેલો છે. હાલ આપણે શ્રીફળને વધે નાખીએ પગે પગે લાગી લેવી માતાજીને. એટલે અમારો મઠ છે. જો આપણે આવી ગયા છે મારા કાકાના ઘેરે. હે રામ અમારા કાકાનો છોકરો છે
અને ઘણા શરીરમાં છે ને એટલે આવ્યા છે એની દેહમાં હા છે અમારા પટેલ કેમ છે નિકુલ હરું હા ક્યારે પહોંચ્યા તમે લે હાલ એમ તાજ આવ્યા એમ નથી હા અમારા આકાશભાઈ એ તો મારે હારે આવ્યો તો આવે હા ઘણો એ પહોંચ્યો બે કેટલા દી થયા આવ્યો રવિવાર આવ્યો કે રવિવાર આવી ગયો જાય બધા પણ મેન જો મેકીને એવું કરે છે તો આ માંડવા નખાઈ ગયું છે કમ્પ્લેટ અમારે કાંઈ આમ કાંઈક મેકીને વહી ગયા તો અહીંયા રાંધણ મેકીને વહી ગયા છે અને જોવામાં અમે જોવામાં આવ્યો આવે ઉલ્લે ના લ્યો લહુર એ રામ તો બધું તો હાલો હવે છે ને ક્યારે જ આવી અને હવે આપણે શરીર બધું બધી નાખ્યું છે અને આવ્યાથી અને કાલ છે અમારે એક પ્રસંગ સલીમતનો એ હાટ આવ્યા છે કામ ત્યાં માંડવા બધું નાખે તૈયાર થાય છે હાલો ઘરે જઈએ હવે ઘરે હું બધા કરે છે જોઈ જો આ છે આપણા ઘરનો બહારનો નજારો જુઓ અને આપણી છે ગાડી આ દરવાજો હજી કાંઈ ખોલ્યો નથી આપણે કેમ કે કાંટાને નાખેલું છે ને કે આપણે ઝાઝું રોકાવાનું છે નહીં એટલે આ કાંઈ ખોલ્યું નથી કાંઈ વીખ્યું નથી કેમ ક્યાંય રોકાવાનું હોય તો બધું વીખાને કે પાછું એનું થાય ને આમાં કૂતરાને ગાવડાનું ગળી જાય ને એ આટલું વીખ્યું નથી આમાં ગળી ખડ બધું બહુ થઈ ગયું પણ એ નિરાશ આવે ને ક્યાંક રોકાવામાં આવે ને તેવી વાત આ છે આપણો બહારનો નજારો આવું છે આપણું ઘર અને તમને ખબર તો પડી ગઈ હું લેવા આવ્યા દેહમાં એમ તો તમને મારો વિડીયો ગમ્યો હોય તમને ખબર તો પડી ગઈ છે કે અમે દેહમાં આવ્યા છીએ તો આપણું ઘર છે આ છે અમારા કાકાનાનું ઘર તો એના કાલ શ્રીમત છે ને એ આટલું તમે બધા આવ્યા છીએ અને પછી આજનો વિડીયો છે આ બહુ લાંબો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય હનુમાન દાદા બાપ્પા સીતારામ બાય બાય